સામેની બાજુ મહાદેવનું મંદિર છે. અત્યારે હું મંદિર બાજુ જઈ રહ્યો છું. દ્વારકાના રેલવે સ્ટેશન પાસે ઊભો છું અને ફાટક બંધ હતો. હમણાં ટ્રેન આવી છે. અહીંયાથી ડાયરેક્ટ આપણે જવું છે હવે નાગેશ્વર. હવે લગભગ 10-15 મિનિટ પછી આ ફાટક ખુલવાનું છે. જય મોગલ, જય દ્વારકાધીશ મિત્રો. ફરીથી એક નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત. પાણા હોય ને એનું અહીંયા મહાદેવનું ડેકોરેશન બનાવેલું છે, મૂર્તિ રાખેલી છે. અહીંયા માતાજીનું મંદિર છે, આવડ માતાજી. અને જો અહીંયા આપણે અંદર પર જઈએ, માતાજીના દર્શન કરી આવીએ. વિડીયો વાંધો નથી ને બનાવું તો અંદરથી મનાય છે વિડીયો બનાવીને તાંતે ભાઈ મનાય છે. આપણે વિડીયો અંદર ન બનાવી શકશે કેમ કે હા પોતાની વિડીયોની મનાય છે, તો આપણે ભાઈ અંદર વિડીયો ન બનાવી શકશું. વિડીયો બનાવવાની મનાઈ હતી એટલે આપણે ખાલી દર્શન કરીને પાછા બહાર આવતા રહ્યા. કેમ કે અંદર મોબાઈલ લેવાની અને વિડીયો બનાવવાની મનાઈ હતી. જૂની જમાનામાં બાવાવાળી જડીબુટી બનાવતા હતા, જડીબુટી બનાવવા માટે. અને આ તો બાકી ઓલા અગરબત્તીઓના છે દુકાન છે. A few moments later. સામેની બાજુ મહાદેવનું મંદિર છે. અત્યારે હું મંદિર બાજુ જઈ રહ્યો છું. આ બાજુ તમે જુઓ તો ભાઈ પબ્લિક જોરદાર છે. અને આ મૂર્તિ ના ઘણા લોકો અહીંયા બેઠા છે ને ભાઈ વિડીયો બનાવ્યા કરે છે, ફોટા કાઢે છે. અને સામે મહાદેવની મૂર્તિ. A few moments later. માછલીઓ કેટલી બધી આવી ગઈ જુઓ તો ભાઈ. ભાઈ અહીં કાંઈ કઈ પ્રસાદી નાખી તો કેટલી બધી ભેગી થઈ ગઈ જુઓ તો. અત્યારે જમવાનું બપોરનો ટાઈમ થઈ ગયો છે. અહીંયા આપણે એક હોટલ ગોતીને ક્યાંક જમવાનું છે. અહીંયા એક નાનકડી હોટલ જેવું ભાઈ બનાવેલું છે. મારું મન નથી માનતું કે ત્યાં જમવું જોઈએ કેમ કે ભાઈ બધું લોકલ જેવું લાગે. જો તો અહીંયા ઠામડા ને બધું સામું જ પહેર્યું છે. એવું બધું ભાઈ સામું દેખાતો મજા ના આવે. હવે ટેબલ ઉપર તમે જુઓ મફો કેટલી બેઠી છે જોતો. એટલે ભાઈ મારું તો મન નથી માનતું કે બીજી હોટલ ગોતવી જોઈએ. A few moments later. અહીંયા આપણે એક રેસ્ટોરન્ટ મળ્યું છે ભાઈ. એમાં આપણે જમવા માટે જઈએ. એટલી તો પબ્લિક અહીંયા છે નહીં. તો પૂછો ભાઈ થાળીનો શું ભાવ છે. કાંટો પાસે ભાઈ બેઠા છે. શું છે થાળીનો ભાવ? 120 ફૂલ થાળીને 120. એવી પબ્લિક છે નહીં અહીંયા. શું છે જમવામાં? 3 શાક, 4 ભાત, રોટલી, છાશ, સલાડ બધું અનલિમિટેડ. 3 શાક, 4 ભાત, રોટલી, છાશ. 120 રૂપિયામાં 3 શાક ને 4 ભાત અનલિમિટેડ, છાશ ને બધું. શું કહો ભાઈ જમવું જોઈએ કે ના? તમે કોમેન્ટ કરો. પબ્લિક તો છે નહીં ભાઈ. હવે ભૂખ પણ બહુ લાગી છે. આપણે જમી લઈએ હવે. જોરદાર મસ્તીના પંખા ચાલુ છે, ઘટે ને. ચાલો ભાઈઓ હવે પેટ પૂજા કરી લઈએ. તો કરના આપણી થાળી પીરસાઈ ગઈ છે. 3 શાક છે, એક દાળ ભાત અને રોટલી. પણ ભાઈ બધું ફરેલું છે. રોટલી પણ ભાઈ ઠંડી છે, તમે જોઈ શકો છો. ને બધું સામે રાખીને ભાઈ વહી ગયો છે. જેટલું જોતું હોય એટલું ખાઈ લેવાનું, અનલિમિટેડ. ભાઈ શાક ને રોટલીને ઠરેલું છે બધું. ગરમ નથી બધું. એવું કંઈક 11 વાગે બને અત્યારે ગરમ થોડું ભાઈ. એને 120 રૂપિયા આપવાના નથી અત્યારે ભાઈ. એવું ઠંડુ બધું હોય ને 120 રૂપિયા થોડા હોય. 3 શાક, સેવ ટમેટા અને બટેકાનું અને દાળ ને ભાત. તો આ શાક તમે જોઈ શકો છો. A few moments later. તો આપણે અહીંયા પેટ પૂજા થઈ ગઈ છે. તો ભાઈ ખાવાનું લગભગ 2 થી 3 શાક હતા પણ બધા ઠરેલા હતા. ખાલી રોટલી ગરમ હતી ભાઈ. 120 રૂપિયા ચાર્જીસ છે પણ એમાં ઠરેલું ખાવાનું હોય તો મજા ના આવે. એટલે ભાઈ આપણે પૈસા થોડાક ઓછા દેવાના થાય છે. વાત તો સહી છે. અહીંયા જો તો મંદિર કેવા નાનકડા બનાવેલા છે. હવે એ મંદિર છે ના છે ભાઈ આપણે કાંઈ ખ્યાલ નથી. જો અહીંયા બધા રબારીઓની ઓલી રિક્ષા ભરેલી છે.
A few moments later. મિત્રો તમને મારો વ્લોગ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.